તમે આ બધું ક્યાં ગણાવો છો કે અહીંયા આ સીટ અમે જીતા? અરે તમે કેવી રીતે જીતા એ હું તો 2022 થી બોલું છું ને, હવે તો આ રાહુલ ગાંધી એ બોલે છે અને દેશના તમામ લોકો બોલતા થઈ ગયા કે તમે ચોરી કરીને જીતેલા છો, તમારી કોઈ હેસિયત છે નહીં જીતવાની. હવે તમે કયા મોઢા બધી વાત કરી રહ્યા છો યાર? એટલે વાત એ છે કે આ લોકો બેઝિકલી કોમિકની જગ્યાએ આ લોકો લઈ રહ્યા છે. હવે આજે વલસાડ, કારણ કે હવે તો કેવું થયું છે કે એવા નવા નવા લોકો બધાને મૂક્યા છે કે આમને તું ઓળખતો નથી. ભાઈ નામ શું? આ ધવલભાઈની ઉપલબ્ધિ એટલી છે મયુરભાઈ, એમને મોદી સાહેબ ઉપર એક પુસ્તક લખ્યું છે, મોદી એન્ડ ટ્રાઇબલ્સ ઓફ ઇન્ડિયા. આનાથી વધારે ઉપલબ્ધિ મને આમને પુસ્તક લખ્યું છે, મોદી એન્ડ ટ્રાઇબલ્સ ઓફ ઇન્ડિયા, અને એમની ઉપલબ્ધિ છે સૌથી મોટી. એમાં શું મતલબ, એટલે કોઈ સાર છે, મતલબ શું જણાવું છે એમાં? કોઈ આઈડિયા છે એમાં? એવું પ્રયત્ન કર્યો છે એમને કે નરેન્દ્ર મોદીએ વર્ષો સુધી આદિવાસી સમાજ સાથે એમનો નાતો છે અને ત્યાં જ રહીને એમને એમનું ઘડતર થયું છે.